બગદાણાની આખી ઘટનાને લઈ અને હવે કોળી સમાજનું મહાસંમેલન થવાનું છે અને મહાસંમેલન આવતીકાલે છે, પરંતુ આ મહાસંમેલન પહેલા આ મહાસંમેલનની અંદર શું ચર્ચાઓ થશે અને આ તમામ બાબતને લઈ અને કોળી સમાજની એક મીટિંગ મળી હતી, એ મીટિંગની અંદર શું ચર્ચા થઈ એની વાત કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બગદાણાની આખી ઘટના થઈ અને આ ઘટનાને લઈ અને હવે કોળી સમાજનું મહાસંમેલન મળવાનું છે, પરંતુ આ મહાસંમેલનની પહેલા કોળી સમાજની એક મીટિંગ મળી હતી અને મીટિંગમાં કોળી સમાજના આગેવાનો દ્વારા અહીંયા સ્પષ્ટ એવી વાત કરવામાં આવી છે કે હવે આ ન્યાય સભામાં જે પીઆઈ ડાંગર, ડીવાયએસપી રીમાબા ઝાલા અને પીઆઈ પટેલ છે એમની સામે પણ હવે મોરચો માંડવાનો છે। વધુમાં સમગ્ર બાબતને લઈ અને આગેવાનો દ્વારા શું કહેવામાં આવ્યું એ સાંભળી લઈએ કે બગદાણા મુકામે कोई समाजना आगेवान नवनीतभाई माथे जो हुमलो थयो अने हुमलामां कोई समाजे एक थया अने न्यायनी मांग उठी अने आंदोलन स्वरूपे आपणे सौ क्यांय ने क्यांय भेगा थया। आपणने न्याय मळ्यो पण 50% मळ्यो छे। एमणे भूल करी, एमने सीटनी रचना थई अने जयराज आहिर नामनो व्यक्ति पकड़ाणो। 27 દિવસ સુધી जयराज आहिरने चावरनारू कोण? तो के पीआई डांगर कोण? तो के जयराज आहिरना नातीला। एमने जे सावर्यो छे अने कोईने इशारा सावरवा तो कोईने इशारो के जीतू वाघाणी जे कोળી समाजना मत लईने धारासभ्य बने छे अने एने कोળી समाज माटे अन्यायने અત્યાચાર કરનારાને સાવર્યા છે। અમે ખુદે સાંભળ્યું છે એટલે કે પાવરથી કઈ આપી છે, નકર એ જીતુ જમાવાર અમને કઈ ને કઈ ફિટ કરાવી દે તેવડથી એટલે કઈ અમને ખબર છે, અમારી પાસે સબૂતી છે એટલે કઈ આપી છે। ત્યારે આજની મીટિંગ એટલા માટે આપણે સવારે રાખી છે કે કોળી સમાજની એકતાને પાવર બતાવવાનો સમય આવી ગયો છે અને જે ન્યાય બાકી છે એ ન્યાય આપણને મેળવવાનો છે। એટલા માટે તમને આમંત્રણ દેવા આવ્યા છે। ત્યારે કાર્યક્રમમાં અનુલક્ષી હું સંદીપભાઈ કોર્પોરેટર વિનંતી કરીશ કે કાર્યક્રમ અનુલક્ષી પોતે વાત સંદીપભાઈ કોર્પોરેટર। કોઈ 52 કોર્પોરેટરમાંથી જાહેરમાં મંચ ઉપર જ્યારે પણ જરૂર પડી છે ત્યારે બોલવામાં અત્યારે હું એક જ છું કોર્પોરેટર। આપણે 51 છે, એમાંથી 28 કોર્પોરેટરો આપણા છે કોળી સમાજના, બરોબર? એટલે અમારો પરિચય આપ્યો। હવે આપણે બધા જાણીએ છીએ કે નવનીતભાઈ ઘટના આપણે તો જાણીએ છીએ પણ બીજા સમાજ પણ જાણે છે કે આમાં શું થયું। તો આપણે એસઆઈટી ની રચના થઈ। એસઆઈટી એટલે એક પ્રકારનો લોલીપોપ, છોકરાને કેમ નાના છોકરાને લોલીપોપ આપી દેવી અને પીડ્યો રહે સાનો મનો, એવી રીતે આપણે લોલીપોપ આપવાનો આવ્યો। આપણા 15 ધારાસભ્યો, 3 મંત્રીઓ ખૂબ મહેનત કરી, પણ કંઈક મામલો છે રફાદફા કરવામાં આવ્યો, છતાંય તે પાછળથી આગેવાની ચાલુ કરી કે ભાઈ હવે આ બધાનું થાક્યા અને બેઠતા થયા તો હવે શું કરવું। તો એના માટે થઈને એક યુવાન ટીમ આગળ આવી, કળભાઈ જાંબુચા, કિશનભાઈ મેર, અશોકભાઈ માંગસી, હિરેનભાઈ વાઘેલા, બરોબર, મુકેશભાઈ મેટાલિયા, શંભુભાઈ વાળા, અશોકભાઈ રાઠોડ, બરોબર, કદાચ કોઈના નામ રહી જતા હોય, રવિભાઈ ગોહિલ છે, બરોબર, કોઈને રહી જતા તો માફ કરજો। 25 જણાની આવી ટીમ, અથવા તો આમાં તો 50 જણા છે પણ મુખ્ય 25 જણા પોતાનો સમય ફરજિયાત ફાળવે છે। અને આજકાલનો નહીં, આજે 29 તારીખ સતત 30 દિવસથી આ મેટર હાલે છે તો રાત્રે ઊંઘ નથી આવતી આ યુવાનોને, અને કંઈક કરવું છે। પૂછ્યા તરસ્યા દિવસ રાત વેચીને દરરોજ 2-3 વાગે રાત, અને બધાને પરિવાર છે છતાંય મહેનત કરે છે। તો જોરદાર એકવાર તાળીઓથી કરતા। તો આ લોલીપોપ આપવામાં આવ્યો, પછી લોલીપોપ આપણે મળી ગયો, છતાંય જયરાજની ધરપકડ થઈ, આપણી જાહેરાત થઈ, આપણી ત્રીજી જ મીટિંગમાં દિલ્હીની ધરપકડ કરવામાં। હવે કોળી સમાજ શાંત થઈ જાય, છતાંય આ ટીમ ઊભી નહીં રહી। 1 તારીખે જે કરવાનું છે એ તો કરવાનું જ છે। હવે ડીવી ડાંગર, પીઆઈ અને ડીવાયએસપી રીમાબા ઝાલા, આ પણ કંઈક ભૂલ થઈ છે પ્રશાસનની, પોલીસની, તો ભવિષ્યમાં આવી ભૂલ ન થાય, કોઈ પોલીસ આપણી ફરિયાદ ના લે અને આવા મોટા કિસ્સામાં પણ ન લે, તો એ સહન કરવાનું નથી। એના માટે છે ને આપણે 1 તારીખે ભેગું થવાનું છે, પોતાનો કિંમતી સમય આપવાનો છે 4 વાગે અને નવનીતભાઈની હાજરીમાં। કદાચ તમને નવનીતભાઈ અહીંયા રૂબરૂ મળવા ગયા હશો સમાજ ખાતર, અથવા મળ્યા છે નહીં મળ્યા હોય તો ત્યાં નવનીતભાઈને આપણે રૂબરૂ જોવાના છે। એના માટે થઈને આપણે એક વિનંતી કરું છું કે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો, એ મારી વેદના અને લાગણી સાથે। જય કોળી। સોરી, આજના કાર્યક્રમ અનુલક્ષી અને હું મુકેશભાઈ મેટાલિયા વિનંતી કરીશ કાર્યક્રમનો 2 શબ્દ કહેશે સમય મર્યાદામાં। મુકેશભાઈ પરિચય સાથે। મારું નામ મુકેશભાઈ મેટાલિયા, અખિલ ભારતીય કોળી સમાજ સંગઠન ભાવનગર શહેર મહામંત્રી। જય કોળી સમાજ। ત્યારે કઈ વાત નથી કરવાની, આ રૂવા ગામની અંદર રામાપીરના સાનિધ્યની અંદર ત્યારે આ બહોળી સંખ્યામાં આપણો સમાજ ભેગો થયો હોય ત્યારે આપ સૌને વિનંતી કરવા આવ્યા છીએ કે 1-2
2026 અને રવિવારે ટાઈમ બપોરના 4 વાગે રૂવા ગામની અંદરથી વધારેમાં વધારે લોકો એ ન્યાય સભાની અંદર હાજર રહે એવી આપ સૌ પાસે વિનંતી કરીએ છીએ. જય કોળી સમાજ. જે પક્ષમાં કામ કરતા હોય અને પક્ષ ભૂલ તો કરતો હોય અને પક્ષને જ્યારે જડબાતોડ જવાબ દેવાનો વારો આવ્યો હોય તો સપનની ચાતી રાખીને કોઈ જવાબ દેતો હોય તો રવિભાઈ ગોહિલ છે. એમને વિનંતી કરી કે કાર્યક્રમમાં લોકો મોટા વખતનો સમય નથી રહેતો. રવિભાઈ ગોહિલ. જય કોળી સમાજ, જય કોળી સમાજ. મિત્રો, આજથી આપણા વરિષ્ઠ આગેવાન અને જે ભાવનગરના દબંગ નેતા 1995માં જ્યારે આવ્યા અને જે શરૂઆત કરી હતી એવી જ શરૂઆત આજે ન ભૂલાતું હોય તો ફરી વાર મને દેખાઈ રહી છે. એટલો વચમાં ભૂતકાળમાં થોડીક આપણો જે સમાજ હતો ભાઈ એવા ત્યારે સમાજ જાગૃત થયો હતો, પણ થોડોક સમય વચમાં એવો આવી ગયો કે ભાઈ થોડોક આપણો સમાજ છે ને સુસુપ્ત અવસ્થામાં થઈ ગયો હતો. પણ જયરાજભાઈ એમાં આપણો ન્યાય મેળવવાનો 50% બાકી છે. તો એ ન્યાય મેળવવા માટે ભાવનગરના આંગણે, ભાવનગર પશ્ચિમ વિસ્તારમાં કુંભારવાડાના આંગણે એક જબરજસ્ત મહા ન્યાય સભાનું આયોજન રાખેલ છે. તો આ ન્યાય સભામાં આપ સૌ બહોળી સંખ્યામાં પધારો એવી અમે આપ સૌને આમંત્રણ આપવા માટે પધાર્યા છીએ. અને આટલી મોટી આપણી ગુજરાતમાં જનસંખ્યા છે, ગુજરાતમાં 2.5 કરોડની જનસંખ્યા છે, એમાં ભાવનગર જિલ્લામાં કોળી સમાજની વસ્તી પ્રથમ નંબર આવે છે. પશ્ચિમ વિસ્તારમાં કોળી સમાજની વસ્તી પ્રથમ નંબર આવે છે. આપણા આ પૂર્વ વિસ્તારમાં પણ કોળી સમાજની વસ્તી બીજા નંબરે આવે છે. સૌરાની વસ્તી આ વિસ્તારમાં સૌરામાં પહેલા નંબર છે, આપણી વસ્તી બીજા નંબર આવે છે. છતાં પણ અત્યાર સુધી આપણે બીજા અન્ય સમાજના આગેવાનોને જ મોટા કર્યા છે. હવે એ સમાજના આગેવાનોને આપણે મોટા કર્યા ત્યાર પછી પણ જો આપણે જ્યારે સમાજની માથે કોઈ આવી અઘટિત ઘટના બની હોય અને ન્યાય મેળવવાનો હોય તો આપણે જવાનું કોની પાસે ભાઈ? અન્ય સમાજ પાસે, બીજા લોકો પાસે જવાનું. તો ભાઈ આપણે હવે મારી એવી લાગણી છે અને આપ સૌ સમક્ષ મારી એવી માંગણી પણ છે કે હવે ભવિષ્યમાં ક્યારેય પણ જો સમાજના આગેવાનને કોઈને નવો યુવા બ્રિગેડ ટીમ ઊભી કરવાની આવે તો કોળી સમાજનો કોઈ પણ જગ્યાએ યુવાન ઉભો હોય, કોઈ પણ ચૂંટણી હોય એમાં આપણા સમાજનો યુવા આગેવાન હોય કે વરિષ્ઠ આગેવાન હોય તો એને આપણે ભવિષ્યમાં મોટો કરવો અને ભવિષ્યમાં આ ઘટના ન બને એની માટે થઈને બીજાને મોટા ન કરવા હવે રમેશ કોળી સમાજની સાથે રહેવું. અને આ ન્યાય સભાનું જે આયોજન છે તો આ ન્યાય સભાના આયોજનમાં આ બહોળી સંખ્યામાં આવો એવું અમે તમને આમંત્રણ આપવા માટે આવ્યા છીએ. બીજું, કાળુભાઈ એક ધારોડ બધા મિત્રો આપણો સમાજ ઘરનો ડાયરો છે તો એક વાક્ય કહું છું, કોળીનો નહીં. અહીંયા વાત સ્પષ્ટ છે કે હવે આગામી સમયમાં આ 3 પોલીસ કર્મીઓ આમની સામેની જો વાત કરવામાં આવે તો આ 3 પોલીસ ઓફિસરોની સામે, જે પોલીસ અધિકારીઓ છે એમની સામે પીઆઈ ડાંગર, રીમાબા ઝાલા ડીવાયએસપી અને પીઆઈ પટેલ, આ 3 પોલીસ કર્મીઓની સામે જેમના નામ લેવામાં આવ્યા એમની સામે ઇન્ક્વાયરીનો પણ ઓર્ડર આપવામાં આવ્યો છે. અને આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે જોવાનું રહેશે કે આ મહાસંમેલનની અંદર શું ચર્ચા થાય છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.